ગુડ મોર્નિંગ, જય મેલરીમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારા પહેલા વિડીયો બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. હોય હા બોલો. શું કરે છે? કઈ નહીં, YouTube ના વિડીયો જોઉં છું મારા. કેમ? કે ક્યારે મારા વ્યૂ વધે, ક્યારે સબસ્ક્રાઇબ આવે. Instagram પર મને ફોલો કરજો અને YouTube માં બી સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી. સબસ્ક્રાઇબ કરશો એટલે તમને રોજ નોટિફિકેશન મળી જશે મારા વિડીયોની. ખરેખર? હા સાચું? હા, ફટાફટ કરી દો. 10K કરવાના છે ટાર્ગેટ એક મહિનામાં જ. મહિનામાં પબ્લિક ફટાફટ. અને ગેસ કરો કે મેં આજે ફર્સ્ટ બ્લોગ છે ને ફર્સ્ટ બ્લોગમાં ક્યાં જઈ રહ્યા છે, તો તમે ગેસ કરી લો. તો હેલો, આ બે ચિઠ્ઠી છે મંદિરે જવાની. કોમોને બતાવીએ, એ જે ચોઈસ કરશે એ આપણે મંદિરે જશું. તો ચાલો મળીએ. ઓય, હા, શું કરે છે? ખાવ છે. શું ખાય છે? પોપકોર્ન. અચ્છા, ચાલ આજે ક્યાંય જઈએ. ક્યાં જઈએ? આ બે ચિઠ્ઠીમાં મંદિરનું નામ લખ્યું છે માતાજીના. હા. તું જે ચોઈસ કરીશ આજે ત્યાં આપણે જઈશું. એવું? હા લઈ તો જશો ને? હા, ફાઇનલ ડન. ચોઈસ કર. અરે વાહ, જય મેલડીમાં. મને કડી લઈ જાવ. ક્યાં જવું છે? કડી. કડી? હા. મલાત જ ક્યારે જઈશું? શું થયું? મલાત જ ક્યારે જઈશું? એ પછી જઈશું ત્યારે મને કડી જવું છે. એવું છે એમ? હા. ઓકે. તો મળીએ. કડી. કડીમાં મળીએ. હેલો, અમે લોકો નીકળ્યા છીએ જવા કડી. હવે મારી વાઈફ જે ચોઈસ કરશે ગાડી એ લઈને જશું. ચાલ, એક ચિઠ્ઠી ચોઈસ કર. જે ચિઠ્ઠી ચોઈસ કરીશ ને એ લઈને જશું આપણે કડી. ઓકે. KTM લઈને જવું છે? ખરેખર? પેટ્રોલ છે? પૈસા છે પેટ્રોલના? પાક્કું? બતાય. ઓકે, ચાલો KTM લઈને જઈએ. ડન. હું જીવું તો એ મેલડી અને હું મરું તો એ મેલડી. 7 જન્મની તો ખબર નહીં, પણ આ જન્મારો તો મારી મેલડીના નામે કર્યો. જય હો મારી મેલડી. અમે જબરા નહીં, મારી મેલડી તું જબરી છે. અમે જબરા નહીં, મારી મેલડી તું જબરી છે. હેલો, તો અમે લોકો નીકળી ગયા છીએ અને વાગવામાં અત્યારે વાગે છે 10:40 થઈ છે. તો રાજનના બે ફ્રેન્ડો આગળથી આવવાના છે, એમને પિકઅપ કરીને પછી ડાયરેક્ટ કડીમાં મળશું. રાજન, કઈ નહીં, એક્સાઇટમેન્ટ છો તમે કડી જવા માટે? રાજન, આ પેટ્રોલ નતું નાખવાનું કેમ? હે, મારી મેલડી ની દયા. ઓય રાજન, આ ટેરી લેવું છે મારે. હા, બહુ મારા જેટલું. એ આ છે ને એવું. અરે યાર, મારે અહીંયાથી લેવું છે. ઓકે, ફાઇનલ. ઓકે. અમદાવાદ મહેસાણા રોડ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરે છે રાજન. ટોલ ટેક્સ આવી, ટોલ ટેક્સ લગાવવાનું છે તમારે? એવું?
હા મને ખબર છે. નથી ખબર. હા દેખો મોઢેરા સૂર્ય મંદિર મહેસાણાનું અહીંયા થઈને જવાનું એ રોડ ઉપર આવે અમે. ફોન પકડીને જો આટલા સમજે હા ના જાય 40,000 વાળો ફોન છે. હે બરાબર. આપણો રસ્તો આ છે જવાનો. એવું ટુ વ્હીલર જાય. સારું થયું તમે કહ્યું મને તો ખબર જ નથી. આ તો સારું કહેવાય મેં તને કીધું. જો આગળ માતાજી ઊભા છે. હેલો ગાઈસ એમાં શું થયું ખબર છે અહીંયા ટોલ ટેક્સ છે વિડીયો ક્લિક કરવો પડે કારણ કે માતાજી મળી ગયા તો કે આટલું મોટું બાઈક બંને કપલ છે તો કે પૈસા આપો તો 500 રૂપિયા માંગતા હતા. હવે 500 રૂપિયા કેવી રીતે આપવાના તો માંડ કરીને 200 રૂપિયા આપીને સમજાવી દીધા. બસ આમાં બે ફ્રેન્ડ આવે છે જીગરી અમદાવાદથી. બસ રસ્તામાં જ છે. એ આવેલે પહેલા ચા પીએ નાસ્તો કરીએ પછી જઈએ કડી. આવે લાગે હા આવી ગયા લાગે. આપણો ભાઈ દેવ પ્રભાકર આ પિયુષ નરોડા હવે સાથે જઈશું આપણે કડી. મોસ્ટ વેલકમ ચકલી પોપટ. હેલો, નહીં તો ચા પીવા બેઠા છીએ અમે. કોઈ શું કરે છે? હા, તો આય ફટાફટ. નહીં ને ચા પીએ ને. ઓય શું કરે છે? શેના માટે? તમે ગાડી લઈ લો કેટલી એવો મોટો થાક લાગે. એવું છે એમ? કઈ ગાડી લાવ? અંકરો ઝેડ. અલ્ટ્રો જેટ દિવાળી ઉપર. ઓકે, બીજું કઈ? તો હેલો, હવે અમે ચાય નાસ્તો કઈ નીકળ્યા છીએ કડી જવા. સમજો. ચલો મળીએ ડાયરેક્ટ કડી. જય મેલડીમાં. હવે આપણે નીકળીએ ને હા ફાઇનલ? એમની આગળ નીકળવાનું છે. અરે વાહ. હા તો ફાઇનલી અમે અંદર આવી ગયા છીએ અને બસ હવે મંદિર પણ આવી જશે. એકદમ ફૂલ મજાનું એરિયા મંદિર બાજુ લીમાના મંદિર છે અને તમે જોઈ શકો છો બધું. આ બાજુ કર. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને રાજન હા બોલ ને. આ લોકેશન જોઈને આપણે અમદાવાદની યાદ આવી તમને? હા અમદાવાદ આવી રીતે નહીં આવતું. હા તમારું અમદાવાદની હરેક જગ્યાએ કંઈ ને કંઈ શાખા હોય છે અને વરસાદ તો ચાલુ થઈ ગયો છે. સો ફાઇનલી અમે એન્ટર થઈ ગયા છે અને પિયુષભાઈ ને દેવભાઈ વહેલા પહોંચી ગયા છે. રાજન ત્યાં તમારું ફેસ હતું. આઈ ગયું. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વેલીમાના મંદિરે. આપણો ભાઈ દેવ પિયુષ કેમ બીજી છે? ભાઈ એવું છે એમ? ઓકે, અમે જઈએ છીએ ચુંદડી લેવા એમ પ્રસાદી લેવા. કેમ પેલા આવી ગઈ? તમે લોકો બહાર ગયા છે. એવું છે એમ? અહીંયા પણ હતું તમે બહાર ગયા પલળવા માટે. હા, લોકો શું થયું હતા યાર? પ્રસાદી લઈ લીધી છે અમે.
મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે, મારો ભવય ધૂરો રહેશે. એ મારી મેલડી, એ મારી મેલડી. સાથે સાતનું લેવાનું. હા સાથે રાજા સાત મારું છે. આ બીજો માર બરાબર. વરસાદ ચાલુ છે, વાતાવરણ પણ બદલી છે. આગળ બીજો માર. કમ્પ્લીટ આવે ને. તો ફાઇનલી અમે મેલીમાં પહોંચી ગયા છીએ. બરાબર. બહાર વરસાદ ચાલુ છે, જોરદાર વાતાવરણ છે. બતાવી ભાઈ સાહેબ ફોટો લઈ રહ્યા. આવા ફોટોગ્રાફર એ ઓકે. એક તું જ જોવે માં બીજું કોઈ ના જોવે, એક તું જ જોવે માં બીજું કોઈ ના જોવે. હોકારો કરું ને આવી પડખે ઊભી રહેજે એ મેલડી, હોકારો કરું ને આવી પડખે ઊભી રહેજે. મનની વાતો મારી મેલડી જોની લેજે, મારી મેલડી ભેડી રહેજે મારી માં, પછી દુનિયાથી લડી લેશું. ઓ મારી મેલડી ભેડી રહેજે મારી માં, પછી દુનિયાથી લડી લેશું. મારી મેલડી આલ્યું વેણ હવે નારે બદલા. મંદિર બધી પબ્લિક છે. આપણા બે ભાઈઓ. વરસાદ જોરદાર ફૂલ ચાલુ છે. આ વાતાવરણ આપણે નીચે ગાડી છે આપણી પડી કેટીએમ એની એક્સેસ. આપણા દેવભાઈ દેવ દાદા. દાદા મિલીમાં
બહુ જોરદાર વરસાદ છે. કોઈ શું કરે છે? કેમ? તો નજારો તો ફાઇનલી હવે દર્શન કરી નીચે જઈએ છીએ. નીચે જઈને મળીએ તમને. તો આપણા બે ભાઈઓ નીચે જતા રહ્યા છે. ઓય કેટલી વાર એટલે બે નીચે જતા રહે. ચાલો ધીમે ધીમે જઈએ નીચે. લપસી પડાય એવું હતું તો બીક લાગતી હતી. એવું છે? પડી ચાલો જઈશ ધીમે તો ધીમે. દવાખાને લઈ જશો. હા લઈ જઈએ. ચાલો ધીમે ધીમે. ઓ મારી ઓળખાણ મેલડી તારાથી બની છે, સદાય ચડતી મારી મેલડી તે રાખી છે. ઓ ચારે બાજુનો મન ડણકારે વાગે છે, મેલડીના દીકરાથી મારી ઓળખાણ થાય છે. મારી મેલડી વેણ હવે નારે બદલાય, એ બોલી જાય એટલે વાત બની રે જાય. દુનિયા ભલે ભૂલું મારી મેલડી ન ભૂલાય રે. ઓ દુનિયા ભલે ભૂલું. ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. હવે નીકળીએ છીએ ઘરે જવાનું. ઓય કેવું લાગ્યું આજનો દિવસ? ખરેખર પાક્કું. તો હવે ક્યાં જવું છે? હવે તો ઘરે જઈએ. ઘરે જઈને બી બહાર જવાનું છે આપણે. એવું છે? હા. પિયુષ શું કરે? પિયુષ એમને તો જીવો. હવે જમવાની ઈચ્છા છે, જમી લેવી. જમવું છે? શું જમવું છે? જે તમને યોગ્ય લાગે. એવું વેમ તારા દેવ એવું. તો બંને ભાઈઓ નીકળી ગયા છે અને અમે પણ નીકળી ગયા. હેલો ગાઈસ, તો ત્યાં કડીથી અમે નીકળી ગયા હતા પણ વરસાદના કારણે કોઈ જગ્યાએ વ્લોગ કર્યો નથી કન્ટિન્યુ. તો અહીંયા કડાઈ કંઈક છે ડેમ, ત્યાં રાજ અને એમના ફ્રેન્ડો લઈને આવે છે. તો જોઈ લો, આ લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. રાજન બોલો ને. શું કરો છો? કઈ નહીં, ફોટો શૂટ. પિયુષભાઈ બી આવી ગયા. દેવભાઈ તો શરમાય છે કે શું? બહુ ગરમી છે. હેલો ફ્રેન્ડ, જય મેલડીમાં. તો 4 વાગે અમારા બ્લોગ ખતમ થઈ ગયો હતો. મેલડીમાં દર્શન કરી અમે પાછા આવી ગયા હતા. તો થોડું ઇમરજન્સી કામ આવ્યું એટલે હું, મારા મધર અને કોમ ઉતારીને બહાર ગયા હતા. હા, ક્યાં ગયા હતા આપણે? એ થોડું અમારા રિલેટિવમાં અંજલિનો કંઈ પ્રોગ્રામ હતો તેમાં ગયા હતા. ત્યાં વિડીયો ક્લિપ કર્યો નહોતો કારણ કે સારું ના લાગે ત્યાં, એટલા માટે. તો હમણાં જ આવ્યા ઘરે અને હજુ તો 11:30 થયા છે. જમવાનું પણ બાકી છે. મંચુરિયન ખાવું હતું, શાક રોટલી ખાવાની ઈચ્છા નથી તો મંચુરિયન મારા સસરા જોડે મંગાવ્યું છે, એ લઈને આવશે. આવતું જશે. હા, તો આ વિડીયો અમે અહીંયા ખતમ કરીએ છીએ કારણ કે બહુ લોંગ થઈ જશે ફર્સ્ટ વિડીયો. તો આ વિડીયોમાં એટલો સપોર્ટ કરજો કે બીજો વિડીયો અમે પ્રેમથી નાખી શકીએ. અને આમાં લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ મને કોમુ રાજન નરોડાવાળી ફોલો કરી દેજો આઈડીમાં. અને રાજનની આઈડી છે રાજન કોમુ નરોડા, એમાં પણ ફોલો કરી દેજો. ફેસબુકમાં પણ કરી દેજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ. જય મેલડીમાં.
જય મેલડીમાં મળીએ આવતા વ્લોગમાં. ટાટા બાય બાય.